નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દેશના નૌકાદળને મજબૂત બનાવવા 3 યુદ્ધ જહાજો રાષ્ટ્રને અર્પણ કરતા વડાપ્રધાન। ભારતીય મહિલા ક્રિકેટમાં ઇતિહાસ સર્જતી ઓપનિંગ બેટ્સવુમન સ્મૃતિ મંધાના। જામનગરમાં વધુ એક જર્જરિત મકાનની છત ધસી પડતા વૃદ્ધનો ભોગ લેવાયો। જામનગરમાં ઉત્સાહી નગરજનો, દાતાઓ અને એસપી સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા ઉજવાતું ઉત્તરાયણ પર્વ। જામનગરમાં 19મી જાન્યુઆરીએ શ્રુત સ્થવીર જૈન મુનિ ડોક્ટર દીપરત્ન સાગરજી મહારાજનો ત્રિવેણી મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે વડાપ્રધાન મોદીએ દેશની દરિયાઈ સલામતીની ચિંતા કરતા નૌકાદળના કાફલાને વધુ 3 નવા યુદ્ધ જહાજ અર્પણ કર્યા છે। આથી ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો થયો છે। વડાપ્રધાન મુંબઈ પહોંચ્યા ત્યારે તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। ત્યાર પછી વડાપ્રધાને નૌકાદળના 3 લડાયક યુદ્ધ જહાજો રાષ્ટ્રને અર્પણ કર્યા છે, જેમાં આઈએનએસ સુરત, આઈએનએસ નીલગિરી અને આઈએનએસ વાઘસીરનો સમાવેશ થાય છે। યુદ્ધ જહાજોના લોકાર્પણનો આ કાર્યક્રમ મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે યોજવામાં આવ્યો હતો। આ યુદ્ધ જહાજોમાં આધુનિક રડાર સિસ્ટમ છે, ઉપરાંત કેટલાક સ્ટીલથ ફીચરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને આ યુદ્ધ જહાજો મિસાઇલથી સજ્જ છે। આ ત્રણેય યુદ્ધ જહાજો અલગ અલગ પ્રકારની વિશેષતાઓ ધરાવે છે અને સ્વદેશી ઉત્પાદનનું આ ઉત્તમ ઉદાહરણ છે, જેના કારણે ભારતીય નૌકાદળને સમગ્ર વિશ્વમાં મળેલી પ્રતિષ્ઠામાં વધારો થયો છે। ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ ધમાકેદાર બેટિંગ કરી છે। સ્મૃતિ મંધાનાએ રાજકોટમાં આયર્લેન્ડ સામે રમાયેલી વન ડે સિરીઝની ત્રીજી અને છેલ્લી વન ડે મેચમાં શાનદાર સદી ફટકારી છે। મંધાનાએ માત્ર 70 બોલમાં પોતાની સદી પૂરી કરી છે અને આ સાથે જ મહિલા વન ડે ક્રિકેટના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ બનાવી દીધો છે। મંધાનાએ ભારત માટે મહિલા વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી લીધી છે। આ સાથે જ તેણે હરમનપ્રીતનો સૌથી ઝડપી સદીનો રેકોર્ડ મોટા અંતરથી તોડી નાખ્યો છે। આ પહેલા હરમનપ્રીતે 2024માં દક્ષિણ આફ્રિકા સામેની વન ડે મેચમાં 87 બોલમાં સદી ફટકારી હતી। સ્મૃતિ મંધાનાની વન ડે કરિયરની આ 10મી સદી છે। આ સાથે જ ભારતીય ઓપનિંગ બેટ્સમેન વન ડે ક્રિકેટના ઇતિહાસમાં 10 સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની ગઈ છે। એટલું જ નહીં, તે મહિલા વન ડે ક્રિકેટના ઇતિહાસમાં 10 કે તેથી વધુ સદી ફટકારનારી વિશ્વની ચોથી ખેલાડી બની ગઈ છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું છત પડતા એક મોત, નગરમાં મકર સંક્રાંતિની ઉજવણી અને જૈન મુનિ સાથેનો વિશેષ વાર્તાલાપ। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક। મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000, સ્થળ બોમ્બે આવાસની બાજુમાં। મુખ્યમંત્રી ગૃહ યોજના LIG 1 પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000, સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ। પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 1 પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000 અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000, સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે। આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે। વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે। ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે। અરજી કરવાની છેલ્લી તારીખ 31/1/2025। અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર। હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ। ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર।
આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના આઈસીયુમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. આઈસીયુ વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, जामनगर. अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 इक्का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल. जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 इक्का. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 એક્સ શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં મકાનનો કોઈ હિસ્સો તૂટી જવાને કારણે કોઈ વ્યક્તિનો જીવ ગયો હોય એવો વધુ એક બનાવ બનવા પામ્યો છે. જામનગરમાં રંગુનવાલા હોસ્પિટલ નજીકના એક વિસ્તારમાં એક મકાનની છત તૂટી પડવાથી મકાનમાં રહેલા પિતા પુત્રને ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો મદદ માટે દોડી ગયા હતા.
કોર્પોરેશનની ફાયર શાખાને આ અંગે જાણ થતાં ફાયરની ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત પિતા પુત્રને મકાનના કાટમાળમાંથી બહાર કાઢી સારવાર માટે ખસેડ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓને કારણે આ પિતા પુત્ર પૈકી 65 વર્ષના હુસેનભાઈ ખફીનું મૃત્યુ નિપજ્યું છે. આ છતનો બાકીનો જોખમી હિસ્સો કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવશે એમ જાણવા મળ્યું છે. ઉત્તરાયણના પર્વને મકર સંક્રાંતિ પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. મકર સંક્રાંતિના દિવસે સૌથી મોટો ગ્રહ સૂર્ય ધન રાશિ છોડી મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે હિન્દુ સમાજમાં દાનનો અનેરો મહિમા હોય છે. આ ઉપરાંત આ ઉત્તરાયણ પર્વે સૌ પરિવારો, સંતાનો અને મિત્ર વર્તુળો સાથે અગાસીમાં તથા મેદાનોમાં પતંગો ચગાવી આનંદ માણે છે. પતંગબાજી સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં ખૂબ જ ઉમંગથી ઉજવાય છે અને લોકો અગાસી ઉપર પતંગ ચગાવવાની સાથે સાથે પાર્ટીનો આનંદ પણ માણતા હોય છે અને સાથે સાથે પતંગના પેચ લડાવી કાયપો છેની બૂમો પણ પાડતા હોય છે. પતંગબાજીની સાથે સાથે લોકો ઊંધિયા સહિતની ચીજો આરોગીને સ્વાદ ઉત્સવ પણ માણતા હોય છે. આ ઉપરાંત ચીકી, તલ સાંકળી અને મમરાના લાડુ સહિતની મીઠાઈનો પણ આનંદ માણતા હોય છે અને આવી ચીજોનું ગરીબોને દાન પણ કરતા હોય છે. ઉત્તરાયણ પર્વ નિમિત્તે જામનગરના પોલીસ વિભાગ દ્વારા પણ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ અધિકારીઓ અને પોલીસ પરિવારો માટે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓએ પોતપોતાના પરિવારો સાથે પતંગોત્સવનો આનંદ માણ્યો હતો અને મન ભરીને આકાશમાં પતંગો ચગાવી હતી. આ ઉપરાંત સૌ જાણે છે એમ ઉત્તરાયણના તહેવારો દરમિયાન પતંગોની દોરીને કારણે અનેક પક્ષીઓ ઈજાગ્રસ્ત પણ બનતા હોય છે. જામનગરમાં રાજ્ય સરકારના કરુણા અભિયાન અંતર્ગત આ પ્રકારના ઘાયલ પક્ષીઓની સારવાર કરવા માટેના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. લોકો માટેની પતંગની મજા જામનગર શહેરમાં 51 જેટલા પક્ષીઓ માટે સજા બની ગઈ હતી. કરુણા અભિયાન અંતર્ગત કેમ્પમાં આ ઘાયલ પક્ષીઓની સેવા કરવામાં આવી હતી. ઘાયલ પક્ષીઓમાં 45 જેટલા કબૂતર ઉપરાંત ટીટોળી અને પોપટ સહિતના પક્ષીઓનો સમાવેશ થતો હતો. ઘાયલ પક્ષીઓને સારવાર આપ્યા બાદ શહેરની જુદી જુદી પક્ષી સેવાકીય સંસ્થાઓ ખાતે આ ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી રહી છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે જામનગરમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઈજાઓ પામવાને કારણે મયપતસિંહ નામના એક વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર આપવી પડી હતી. આ ઉપરાંત લાલપુર સહિતના પંથકમાં પતંગોત્સવ દરમિયાન અગાસી ઉપરથી પડી જવાને કારણે 14 લોકોને ઈજાઓ પણ પહોંચી છે. આ ઉપરાંત જામજોધપુરમાં વાડી વિસ્તારમાં 14 વર્ષનો એક કિશોર પતંગ લેવા જતો હતો ત્યારે વાડી ફરતે રાખવામાં આવેલા જીવંત વીજ વાયરને કારણે આ કિશોરનું મોત થયું છે અને વાડી માલિક ચંદુભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જામનગરના જૈન સમાજ દ્વારા શ્રુત સ્થવીર જૈન મુનિ ડોક્ટર દીપરત્ન સાગર મહારાજના આગામી 19 જાન્યુઆરીએ જામનગરના દેવબાગ જૈન ઉપાશ્રય ખાતે એક ત્રિવેણી મહોત્સવનું કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ જૈન મુનિ ડોક્ટર દીપરત્ન સાગર મહારાજની વિશેષ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે જૈન સમાજમાં જૈન મુનિ ડોક્ટર દીપરત્ન સાગર મહારાજે મેળવેલી શ્રુત સ્થવીરની પદવી આચાર્ય સમકક્ષ છે. ડોક્ટર દીપરત્ન સાગરજી મહારાજ ભાવનગર કોલેજના ભૂતપૂર્વ પ્રોફેસર છે. તેઓએ એમકોમ અને એમએડ ડિગ્રી મેળવી છે. આ ઉપરાંત તેઓ પીએચડીની ડિગ્રી પણ ધરાવે છે. મહારાજશ્રીએ 45 વર્ષથી જૈન દીક્ષા લીધી છે. મહારાજશ્રીએ 5 રાજ્યોમાં 37,000 કિલોમીટરની પદયાત્રા કરી છે. આ 45 વર્ષ દરમિયાન 774 પુસ્તકોનું સર્જન કર્યું છે. આજે મહારાજશ્રીની ઉંમર 71 વર્ષની છે, છતાં પણ તેમની સાદગી અને તાજગી નવી પેઢીને શરમાવે તેવી છે. મહારાજશ્રીએ જૈન સમાજ ધર્મનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો છે. તેઓએ હજારો જૈન પુસ્તકો વાંચ્યા છે. 19મી જાન્યુઆરી 2025ના રોજ યોજાનારા ત્રિવેણી મહોત્સવમાં 200 પેજના 40 પુસ્તકોનું વિમોચન કરવામાં આવશે. તેમજ દેશ વિદેશમાં વસતા જૈન સમાજના ભાઈઓ બહેનો ઘર બેઠા જૈન ધર્મ અંગે વધુ જાણી શકે તેવા શુભ હેતુથી મહારાજશ્રીએ સર્જન કરેલા પુસ્તકોની વેબસાઇટનું લોન્ચિંગ કરવામાં આવશે. આ વેબસાઇટનું નામ deepratnasagar.org રાખવામાં આવ્યું છે. આ વેબસાઇટમાં મહારાજશ્રીએ સર્જન કરેલ 774 જેટલા પુસ્તકોને અપલોડ કરવામાં આવ્યા છે, જેમાં દરેક લોકો જૈન સમાજના પુસ્તકો વાંચી શકશે તથા ડાઉનલોડ કરી શકશે. આ ઉપરાંત જૈન શાસ્ત્રના છૂટાછવાયા શાસ્ત્રને એક નેજા હેઠળ એક જ પ્રકારની પદ્ધતિથી એક જ સ્થાને મળી રહે તે માટે આગમસૂત્ર સટીકમ પુસ્તક લખવાનું છે, જેમાં 12,500 પેજ હોય. લખવા માટે 3.5 થી 4 વર્ષનો સમય લાગશે. આ સટીકમ પુસ્તક અંગે પણ આ ત્રિવેણી મહોત્સવ કાર્યક્રમમાં જાહેરાત કરવામાં આવશે. કલ્યાણજી મંદિર પાસે આવેલ દેવબાગ જૈન ઉપાશ્રય ખાતે 19 જાન્યુઆરીએ યોજાનારા ત્રિવેણી મહોત્સવમાં જામનગર સહિત આજુબાજુના જૈન સમાજના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે
આ ત્રિવેણી મહોત્સવ અંગે જૈન સમાજના ધર્મગુરુ પરમ પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી નરદેવ સાગર સુરીશ્વરજી મહારાજે પોતાના સ્વહાથે લખાયેલા પત્ર દ્વારા ડોક્ટર દીપરત્ન સાગરજી મહારાજને આરસી વચન પાઠવ્યા છે. ખાસ કરીને ડોક્ટર દીપરત્ન સાગરજી મહારાજ જૈન સમાજમાં ધર્મગુરુ તરીકે આગવું સ્થાન ધરાવે છે. 1981માં જામનગરના આ પનોતા પુત્રએ સંસાર ત્યાગીને જૈન સાધુ થયેલા મુનિ ડોક્ટર દીપરત્ન સાગરજી મહારાજનું આજે સાનું સ્વયં જીવન 45મું વર્ષ ચાલી રહ્યું છે. 1984ના અંત ભાગથી તેઓની લેખન અને પ્રકાશન યાત્રા શરૂ થઈ હતી, જે આજ સુધી અવિરત ચાલુ રહી છે. મુનિ ડોક્ટર દીપરત્ન સાગરજી મહારાજના અત્યાર સુધીમાં 774 પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે, જેમાં 87 પુસ્તકો સાહિત્યના અને 687 જૈન ધર્મના મુખ્ય આગમશાસ્ત્રના છે. પુસ્તકરૂપી મહાતપ અંગે તેઓએ જણાવ્યું હતું કે જૈન આગમ એ સંસ્કૃત ભાષામાં હોય તેનો અભ્યાસ બહુ જ મુશ્કેલ છે, પરંતુ જૈનિઝમનો એ પાયો છે. આથી જૈન આગમશાસ્ત્રનો તેઓએ સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં અનુવાદ કર્યો છે. આ ત્રિવેણી મહોત્સવના કાર્યક્રમને લઈને જૈન સમાજમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલીની મહારાજશ્રીની મુલાકાત સમયે બેંક ઓફ બરોડાના ભૂતપૂર્વ ઓફિસર અશ્વિન કપાસી હાજર રહ્યા હતા. મહારાજશ્રીએ જયેશભાઈ રૂપારેલિયાને આ ત્રિવેણી મહોત્સવ અને જૈન ધર્મ વિશે ઘણી જ મહત્વના સવાલોના જવાબો આપ્યા હતા, જેમાં મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં તમામ લોકોનું સ્વાગત છે. આજે અમે લોકો જામનગરના જૈન મુનિ ડૉક્ટર દીપરત્ન સાગરજી મહારાજને મળવા આવ્યા છે અને ખાસ કરીને જે પ્રમાણે એમનો જે ઉત્સાહ છે, એમની જે લાગણી છે જૈન સમાજ પ્રત્યે, એ પણ એક આવકારદાયક છે અને ખરેખર ધન્યવાદને પાત્ર છે. એટલે અમે લોકો પણ આ બાબતથી પ્રભાવિત છીએ અને ખાસ કરીને જૈન મુનિ સાહેબનો આપણે પરિચય મેળવીએ તો એમને એ ભૂતપૂર્વ પ્રોફેસર છે અને ખાસ કરીને છેલ્લા 45 વર્ષથી એમને આ જૈનની અંદર દીક્ષા લીધી છે અને ખાસ કરીને MCOM અને BEd એમાં PhD પણ કરેલી છે, 3 ડિગ્રી ધરાવે છે અને ખાસ કરીને ભાવનગરના ભૂતપૂર્વ પ્રોફેસર તરીકે એમણે સેવા પણ આપી છે. અને ખાસ કરીને વાત કરીએ તો લગભગ 37,000 કિલોમીટરની પદયાત્રા પણ કરી છે, ખાસ કરીને 5 રાજ્યોમાં કરી છે. માત્ર જૈન સમાજનો ઉદ્ધાર કેમ થાય, એ લોકોને કઈ ટાઈપનું માર્ગદર્શન મળે, એ બાબતને કઈ ટાઈપનું નોલેજ મળે, એ બાબતમાં એ સતત ચિંતન કરતા હોય છે. અને એના માટે જ એ આવતા દિવસોમાં એટલે કે 19 જાન્યુઆરીએ એક ત્રિવેણી મહોત્સવના કાર્યક્રમનું એમને આયોજન કર્યું છે અને એના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ થવાનો છે. પણ કાર્યક્રમ પણ એક લોકોને સંસ્કાર મળે, જૈન સમાજના દીકરી દીકરાઓને સંસ્કાર મળે, એ ટાઈપની એક વ્યવસ્થા છે. અને ખાસ કરીને અમે લોકોએ એક 19 જાન્યુઆરીએ પણ એક 2023ના રોજ એક ઇન્ટરવ્યુ લીધો હતો, ત્યારે પણ જૈન સમાજમાંથી ભારે આવકાર મળ્યો હતો. અને ખાસ કરીને જે પ્રમાણે જે ઉત્સાહ છે એ ઉત્સાહ કલ્પના બહારનો છે અને યુવાધનને પણ શરમાવે તેવી આજે એમની ઉંમર છે 71 વર્ષની છે, છતાં પણ એક યુવાધનને શરમાવે તેવો એનો જે કાર્યપદ્ધતિ છે, સિસ્ટમ છે. અને લગભગ અત્યાર સુધીમાં લગભગ એને 774 પુસ્તકો એને લખ્યા છે અને એનું વિમોચન કરવા જઈ રહ્યા છે. અને ખાસ કરીને જે ત્રિવેણી સંગમ નામ આપવામાં આવ્યું છે એમાં લગભગ 8000 પેજના 40 પુસ્તકોનું વિમોચન કરવાનું છે. એટલે આ મોટો એક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. જૈન સમાજમાં પણ અનેરો ઉત્સાહ છે. લગભગ સમસ્ત જૈન સમાજના જે મુખ્ય અગ્રણીઓ છે, હોદ્દેદારો છે, જે સમાજની કંઈક ચિંતા કરે છે, એવા દરેક લોકોને ભેગા કરવાના છે અને એ લોકોને હાજરીમાં આ એક વિમોચન જેવો કાર્યક્રમ કરવાનો છે. અને ખાસ કરીને હવે ટેકનોલોજીનો યુગ આવ્યો છે, એટલે એક જૈન મુનિ મહારાજ દ્વારા એક વેબસાઇટનું પણ એક વિમોચન કરવાનું છે, જેથી કરીને આખા વર્લ્ડની અંદર વાત કરીએ તો એટલા જૈન સમાજના લોકો છે એ ઘર બેઠા આ પુસ્તક વાંચી શકે એટલા માટે એક આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અને એની અંદર પણ 774 પુસ્તકનો સમાવેશ થાય છે. અને ખાસ કરીને જે પ્રમાણે દીપરત્ન સાગરજી જે પ્રમાણે ત્રિવેણી મહોત્સવ કરવા જઈ રહ્યા તો આપણે એમની પાસેથી વિગતો મેળવી છે કે આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછ્યું કે મહારાજ શ્રી, તમે જે પ્રમાણે આ વાત કરો છો કે ત્રિવેણી મહોત્સવ, એટલે પહેલાં તો ત્રિવેણી મહોત્સવનું જે નામ આપ્યું છે આપણે અને 19 જાન્યુઆરી કરવા જઈ રહી છે, એટલા એનું કારણ શું છે? આ ત્રિવેણી મહોત્સવનું નામ આપવાનું મુખ્ય કારણ શું છે? ત્રિવેણી મહોત્સવમાં 3 વસ્તુનો એકસાથે સમાવેશ કરવામાં આવેલો હોવાથી એને ત્રિવેણી શબ્દ આવેલો. એક, સૌથી પહેલાં જે 40 પુસ્તક એટલે સંસ્કૃત પ્રાકૃતની અંદર 1,30,000 શ્લોક પ્રમાણ સાહિત્યનું ગુજરાતી કર્યું 8,000 પેજમાં, એ 40 બુકનું વિમોચન છે. બીજું, એક વેબસાઇટ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ જેમાં 774 પુસ્તક, કોઈ પણ પુસ્તક ફ્રી ઓફ ડાઉનલોડ કરી શકાશે, વાંચી પણ શકાશે. એ બીજો કાર્યક્રમ છે. અને ત્રીજો કાર્યક્રમ 20 જાન્યુઆરીથી 12,500 સંસ્કૃત પ્રાકૃત પેજનું નવું જ સંશોધન સંપાદન જે 3.5-4 વર્ષ ચાલવાનું છે, એ કાર્ય હું 71
વર્ષ પૂરા થયા ત્યારે કરવા જઈ રહ્યો છું. અને 4 વર્ષ લોકોના સદભાવ અને સ્નેહપૂર્વક એ કાર્ય થશે એવી મને દ્રઢ આશા ઈશ્વરના આશીર્વાદપૂર્વક છે. અત્યાર સુધીમાં તમે કેટલા પુસ્તકોનું સર્જન કર્યું હશે? 774 પુસ્તક સર્જન કર્યા, જેમાં 687 પુસ્તક એવા છે કે જે જૈન શાસ્ત્ર જેને આગમ કહેવામાં આવે એના સંબંધી છે, અને 87 પુસ્તક જે છે એ વિવિધ વિષયો જેમ કે વ્યાખ્યાન, વ્યાકરણ, શાસ્ત્રાભ્યાસ, તત્વાભ્યાસ વગેરે ઉપર છે. ખાસ કરીને આ પુસ્તકોની અંદર જે છે એમાં જૈન સમાજની જે વાત આવે, ધર્મને લઈને વાત આવી છે, તો જૈન સમાજને શું એમાં ખાસ કરીને યુવા દીકરાઓને શું એમાં જોવા મળે છે, અથવા તો એને શું સંસ્કાર મળે છે? જે જૈન શાસનનો ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો છે, જે મૂળ અર્ધમાગધી ભાષામાં હતો, એને ગુજરાતી, હિન્દી, અંગ્રેજી દ્વારા લોકો સુધી પહોંચાડવા માટેનો આ અભૂતપૂર્વ પુરુષાર્થ કરેલો છે કે જેથી આપણા મૂળ શાસ્ત્રના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાથી લોકો વંચિત ન રહીએ, અને એ જ ટ્રેડિશન ઉપર ચાલવા માટે એને ઘણી પ્રેરણા મળે અને મળી જ છે. ખાસ કરીને ધારો કે તમે પુસ્તકોને જે આપ લેખન કરો છો તો ઘણા લોકો તમારી પાસે આવતા હશે, તમે એના સૂચનો પણ સાંભળતા હશો, એમાં ચેન્જીસ શું લાગે છે? અત્યારના યુગમાં જે નવી પેઢી છે અને જૂની પેઢી જૈન સમાજની, એમાં ડિફરન્સ શું લાગે છે? એટલે જૈનો વિશેનો જો ડિફરન્સ વિચારીએ તો પહેલાંના માણસોમાં વાંચન જેટલું પ્રિય હતું એની બદલે હવે એ વાંચનની ઓડિયો સ્વરૂપે માંગની વધારે અપેક્ષા રખાય છે. એટલે અમે વેબસાઇટ જે લોન્ચ કરવાના એમાં કોશિશ એવી છે કે વર્લ્ડ પ્રોગ્રામમાં તૈયાર કરેલા પુસ્તકો એ વાંચનક્ષમ બને એને માટે એનું કન્વર્ઝન પણ કરવાનું વિચારી રહ્યા છીએ. ખાસ કરીને તમારી જે પ્રમાણે 71 વર્ષની ઉંમર છે તો યુવા ધનને શરમાવે તેવી સ્પીચ પણ છે તમારી, અને તંદુરસ્તી પણ એવી છે, એનું રહસ્ય શું છે? કેવલ પરમાત્માની કૃપા, અને જેને અત્યારે જે વૈજ્ઞાનિકોની વાત કરીએ તો સારામાં સારા ડાયટને જૈન ધર્મ પ્રમાણે ફોલો કરું છું. ખાસ કરીને વાત આવે જ્ઞાન સાધના સાથે, તમે કોઈ જાપ સાધના કરો છો કે કેમ? હા, જ્ઞાન સાધના સાથે મારી જાપ સાધના રોજની 2 થી સવા 2 કલાક ફિક્સ હોય છે, કારણ કે જાપ સાધનાના બળથી જ જ્ઞાન સાધના, અધ્યાત્મ સાધના અને શરીરની અંદર એક ચૈતન્ય એ મારું ઉજાગર રહે છે. ખાસ કરીને ધારો કે આમ સામાન્ય રીતે સાધુ સમાજને અમારે પૂછાય નહીં, અમે તો તમારા શિષ્ય છીએ, પણ છતાં અમે એક આમ જનતાને લોકોને નોલેજ આવે કઈ ટાઈપનો આખા દિવસનો 24 કલાકનો કાર્યક્રમ કઈ રીતનો હોય છે ને કઈ રીતની આખી આપણી રહેણીકરણી હોય છે? બહુ ટૂંકમાં કહીએ આપણે સંક્ષેપમાં તો જૈન શ્રમણ ક્રિયાવિધિઓ, જાપ, સ્વાધ્યાય, લેખન, અને ટુ સમ એક્સટેન્ટ જૈન લોકોને જૈન ધર્મમાં પ્રવૃત્ત કરવા માટે વ્યાખ્યાન એટલે કે પ્રીચિંગ અને ટીચિંગ. ખાસ કરીને તમે જે પ્રમાણે વેબસાઇટ લોન્ચ કરવા જઈ રહ્યા છો, ખાસ કરીને જૈન સમાજના ઉપયોગી ધર્મને લઈને, તો એમાં શું નવું લોકોને જોવા મળશે? નહીં, જોવા તો આ 774 પુસ્તકો જે છે એનું વેરાયટીઝ સાહિત્ય એ જ મળવાનું છે. એમાં એને શાસ્ત્રનો આચાર ધર્મ પણ જોવા મળે, કથાનું યોગ દ્વારા આપણા પૂર્વજો કેવી રીતે જીવન જીવી ગયા, સાંસ્કૃતિક અને ધાર્મિક, એ પણ જોવા મળે. પછી તત્વ જેને પ્યોર ફિલોસોફી કહેવાય એ પણ જોવા મળશે, અને ગણિતાનું યોગ, જે આપણે એમ માનીએ છીએ કે ગણિત તો તમારો સાયન્સનો વિષય છે, એ ગણિતાનું યોગ પણ આની અંદર સારી રીતે વર્ગમૂળ ને ઘનમૂળ ને વર્ગ ને ઘન ને એવી બધી વાતો પણ આમાં સમાવેશ થયેલી છે. ખાસ કરીને 774 પુસ્તક તમે એકલા હાથે આટલું વિપુલ સર્જન કર્યું, કઈ રીતે આ બધી વસ્તુ શક્ય બને છે? દ્રઢ પુરુષાર્થ, જાપનું સખત બળ, પરમાત્માની કૃપા અને અદ્રશ્ય શક્તિનો સંચાર. હજુ પણ તમે થાકતા હોય એવું લાગતું નથી, અને ખાસ કરીને તમે જે પ્રમાણે આગામી કાર્યમાં કેટલો સમય અને કેટલું કાર્ય કરવાના છો? આગામી કાર્યમાં પ્રાકૃત અને સંસ્કૃત ભાષામાં ઓછામાં ઓછા 12,500 પેજ A4ના અને લગભગ 3.5 થી 4 વર્ષનો સમય એ જશે એવી ધારણા મારી છે આજ સુધીના અનુભવ પછી. ખાસ કરીને તમે જે યુવા પેઢીને
જ્ઞાન મળે એ ટાઈપની તમારા કોઈ લેખ એમાં હોય છે? ના, આજે અત્યારે હવે કાર્ય થવાનું એ વિશેષ કરીને શ્રમણી સંશોધન સંસ્થાઓ અને જેને જુદા જુદા વિષય માટે બેઝિક નોલેજ જોઈએ છે એવો એક ડેટા બેઝ અને સર્ચેબલ આગમ સ્વરૂપે મુકાવાનું છે. મહારાજ શ્રી દેવબાગ જૈન ઉપાશ્રય ખાતે જે પ્રમાણે આપણે ત્રિવેણી સંગમ મહોત્સવ કરવા જઈ રહ્યા છે, ત્રિવેણી મહોત્સવ, તો એની અંદર આમ જનતા અથવા તો આમ જૈન સમાજના જે લોકો છે એ લોકો જ આમાં હાજરી આપી શકશે? ના, જૈન સમાજના લોકો મુખ્યત્વે હોય, પણ અમે અન્ય સમાજના પણ ઘણા બધાને નિમંત્રણ આપવાના છીએ. કેમ કે મારો કોલેજ કાળનો અનુભવ, જામનગરમાં જન્મ હોવાથી વિશાળ ગ્રુપ, આ ટાઈપના માણસો પણ આની અંદર આવશે અને એ જૈન ધર્મ, એના વિધિ વિધાન અને એની ધાર્મિક પ્રવૃત્તિઓથી અવગત થશે. આ ત્રિવેણી મહોત્સવમાં વિશેષ કઈ પ્રકારનો કાર્યક્રમ હશે? જનરલી આવા કાર્યક્રમો વક્તૃત્વ આધારિત હોય છે. આ વખતે અમે વક્તૃત્વને બહુ જ સામાન્ય મહત્ત્વ આપી અને ધાર્મિક વિધિ વિધાનને વધારે મહત્ત્વ આપ્યું છે. જેમ હિન્દુઓમાં યજ્ઞ વગેરે થતા હોય તો એમાં યજ્ઞની વિધિ મહત્ત્વની હોય, વ્યક્તિનું વક્તવ્ય મહત્ત્વ ન હોય. એમ આની અંદર પણ અમે એક નવતર પ્રયોગ કર્યો છે કે જૈન વિધિ વિધાન પણ જ્ઞાનને લગતા જ, એટલે શ્રુત શબ્દ વપરાય જ્ઞાન માટે. એ શ્રુતને આશરીને જે અલગ અલગ પ્રકારે એમાં કાયોત્સર્ગ ધ્યાન પણ આવશે, એની અંદર પંચાંગ પ્રણિપાત પણ આવશે અને એની અંદર જપ પણ આવશે. આ જે કાર્યક્રમમાં ત્રિવેણી મહોત્સવમાં આવવા માગે છે જૈન સમાજના જે લોકો, તો એ લોકો કેટલા વાગે આવી જવાનું રહેશે ને આ કાર્યક્રમ કેટલો સમય ચાલશે? બરાબર 9 વાગે સ્ટાર્ટ થઈ જશે કાર્યક્રમ અને 11 વાગ્યે એ પરિપૂર્ણતાને પામશે. ને એ કાર્યક્રમમાંથી જૈન સમાજના લોકોને શું મળશે અથવા શું એને જ્ઞાન મળશે? જૈન સમાજના લોકો જે ખરેખર આપણા શાસ્ત્રોને ભૂલી રહ્યા છે, આપણી પ્રણાલીઓને જે ભૂલી રહ્યા છે, એ વસ્તુનું નવસિંચન એનામાં થશે. અને બીજું એને એક બીજો ખ્યાલ આવશે કે આપણા સાધુઓ જે આવી આચાર્ય સમકક્ષ શ્રુત સ્થવિર પદવી સુધી પહોંચે છે, એ પોતાના સમય અને મસ્તિષ્કનો કેટલો મોટો ભોગ આપીને આપણા સમાજ માટે કાર્ય કરી રહ્યા છે એનો અહેસાસ થશે. ખાસ કરીને તમારી જે વેબસાઇટ છે, જે લોકો મારા જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દેશ વિદેશમાં પણ વસે છે, તો એ લોકોને આપની જે વેબસાઇટ નવી બનવા જઈ રહી છે, લોન્ચ થવાની છે, તો એ વેબસાઇટનું એડ્રેસ પણ આપ કયા એડ્રેસ ઉપર એ જોવા મળશે? એટલે વેબસાઇટનું જો નામ કહું તો deepratnasagar.org એના ઉપર, પણ એ ફ્રી ઓફ ચાર્જ હશે. એમાં રીડર અને ડાઉનલોડ બંને પ્રકારના મોડ મૂકવામાં આવશે. એટલે જેને ખાલી પુસ્તક વાંચવું છે એ વાંચી શકશે, ડાઉનલોડ કરવું એ ડાઉનલોડ કરી શકશે અને એના માટે કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં. એમાં 5 ભાષા વપરાણી છે: ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, પ્રાકૃત. આપણે આપ જે કે પ્રમાણે કહો છો 8000 પેજના 40 પુસ્તકોનું વિમોચન કરવાનું છે, તો એક પુસ્તક 8000 પેજનું? નહીં, 8000 પેજ કુલ, એમાં 40 પુસ્તક, મતલબ 8000 પેજના 40 ટુકડા, એવરેજ 200 પેજ. એટલે એક પુસ્તકમાં 200 પેજ, એવરેજ 200 પેજ, પણ A4 સાઇઝ. આ જીટીપીએલની ઉપસ્થિતિની અંદર 1000 કરતાં વધુ સાધુ સાધ્વીજી, એના વડીલ જેને ગચ્છાધિપતિ કહેવાય, એનો આશીર્વાદ પત્ર આવ્યો છે, જેમાં એ લખે છે કે શ્રુત સ્થવિર દીપરત્ન સાગરજી, આપને સેંકડો ગ્રંથો પ્રકાશિત કરવાનો અનુભવ છે, એકલે હાથે ભગીરથ કાર્ય કર્યું છે, અનેક આત્માઓના ભાવોલ્લાસની વૃદ્ધિમાં મહત્વપૂર્ણ આપ નિમિત્ત બની રહેલો છો. શ્રુત દેવતા આપના દ્વારા પ્રકાશિત આ આગમાધિકારીમાં સહાયતા કરે, આપનું સ્વાસ્થ્ય નિરામય રહે અને આગમની શ્રુત ઉપાસનાના પ્રત્યેક કાર્યની અંદર અમારા આશીર્વાદ છે કે આપ જીવનના અંત સુધી એમાં આગળ વધતા રહો. મહારાજ, આપનો છેલ્લો એક પ્રશ્ન પૂછીએ અમે, કે ખાસ કરીને જે પ્રમાણે દીક્ષા લેવામાં આવે છે, નાની ઉંમરમાં પણ જૈન સમાજ મેં જોયું છે દીક્ષા લેવામાં આવે છે, તો એ દીક્ષાનું મહત્વ જૈન સમાજમાં શું છે?
તમે બધું વૈરાગ્ય મૂકી અને તમે આમાં લગાતાર બધું છોડી અને એક નાનકડા એવે રૂમની અંદર તમે બિરાજમાન થાવ છો. જીવનના બે પહેલું હોય છે, એક ભૌતિક અને બીજું આધ્યાત્મિક. એ આધ્યાત્મિક પહેલુંની અંદર આત્માના સર્વોચ્ચ વિકાસના ઉત્થાન કે જેમાં છેલ્લે મોક્ષની પ્રાપ્તિ, આ વાત ભારતીય ફિલોસોફર પણ બધા સ્વીકારે જ છે. એ પ્રાપ્તિના લક્ષ્ય સાથે ત્યાગની મુખ્યતાથી અને રાગને ખતમ કરવા સ્વરૂપે જે પ્રવૃત્તિ માટેનો પુરુષાર્થ એ શ્રમણ દીક્ષા. પણ એમ નહીં, એ તો તમે જ્યારે આપણે મોક્ષ તો ક્યારે મળે? સર્વ કર્મનો ક્ષય થઈ જાય ત્યારે મોક્ષ મળે. એ સર્વ કર્મના ક્ષયનો પુરુષાર્થ એ આધ્યાત્મિક વિકાસ દ્વારા અને શાસ્ત્રીય પ્રણાલીના પરિપાલન દ્વારા કરવામાં આવે ત્યારે. મોક્ષ તો સામાન્ય રીતે મૃત્યુ પામ્યા પછી જ મળે છે. આ મૃત્યુ પછી જ મોક્ષ મળે, પણ એ મૃત્યુની વ્યાખ્યા એવી છે કે ફરી ક્યારેય પણ જન્મવાનું ન થાય, એનું નામ મોક્ષ. આ બધી વસ્તુ જે છે એ શાસ્ત્રોમાં લખેલી છે કે કઈ રીતે આખી વાત છે? આપને આ બાબતનું નોલેજ ક્યાંથી આવ્યું અથવા જ્ઞાન ક્યાંથી મળે છે? એ શાસ્ત્રોમાં પણ લખાયેલી છે અને આચાર્ય આદિના પ્રવચનોની અંદર આપણા કર્ણની અંદર આ વાત પડેલી છે. આ બે વાત જાહેર જનતા માટે. ખાનગી જવાબ એવો છે કે આત્માની અનુભૂતિથી પણ આપણને ખ્યાલ આવે છે કે આપણે આ દિશામાં આગળ વધી રહ્યા છીએ કે કેમ. ખાસ કરીને આ રીતે તમે જોયું કે આ જૈન મુનિ ડૉક્ટર દીપરત્ન સાગર મહારાજ હતા અને ખાસ કરીને જે પ્રમાણે એનો જે ઉત્સાહ છે, જે પ્રમાણે સમાજને કંઈક આપવું છે એવા ભાવ સાથે એમણે 774 પુસ્તકોનું એક લેખન કર્યું છે અને એને પણ દરેક લોકોનો લાભ લઈ શકે એટલા માટે થઈ અને એક આધુનિક ટેકનોલોજીનો પૂરેપૂરો ઉપયોગ કરી એક વેબસાઇટ પણ બનાવવા જઈ રહ્યા છે અને એ પણ લોકોને ઇઝી વિમોચન તરીકે એમને આવતા દિવસોમાં દેવાના છે 19 જાન્યુઆરીએ. અને ખાસ કરીને જૈન સમાજની વાત કરીએ, આની અંદર આ રીતના ધર્મગુરુ હોવાને કારણે જૈન સમાજની વસ્તી આખા વર્લ્ડની અંદર વાત કરીએ તો લગભગ અંદાજિત 80 લાખ જેવી જ છે. છતાં પણ જે પ્રમાણે એ લોકો સુખી સંપન્ન છે, પણ એમાં ધર્મગુરુનો મોટો રોલ હોય છે, હાથ હોય છે. કારણ કે સૌથી જો મોટી હાઈએસ્ટ જો સરકારશ્રીને ટેક્સ ભરવામાં આગળ પડતા હોય તો એ જૈન સમાજ હોય છે અને એ પણ રેકર્ડ ઉપર હોય છે, કાગળ ઉપર હોય છે. અને ખાસ કરીને દાન દેવાની વાત આવે તો દાન દેવામાં પણ વર્લ્ડમાં જો આગળ પડતા હોય તો એ જૈન સમાજ છે. આ રીતના ધર્મગુરુના જ્ઞાન અને એના નોલેજ અને એના માર્ગદર્શન હેઠળ સમગ્ર જૈન સમાજ છે એ કાર્ય કરી રહ્યો છે. જેને કારણે આ રીતની કોઈ પણ મુવમેન્ટ થાય છે ત્યારે જૈન સમાજ ઓતપ્રોત થઈ જાય છે અને ધર્મગુરુ પાછળ જે પ્રમાણે કહેવાય અનેકને અનેક સમય શક્તિ વાપરે છે, જેને કારણે એના પરિવારનું પણ ભલું થાય છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ધારાસભ્યના જન્મદિવસની ઉજવણી અને ઘાતક અકસ્માત સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. જામનગરમાં અતિ ઝડપથી વધી રહેલ અને વિકસતા વિસ્તારમાંથી પોદા ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન બાજુમાં ભવ્ય અને આધુનિક સુવિધાઓ સાથેના કાર પાર્કિંગ વાળા 4 BHK બંગલોઝ અને એ પણ માત્ર આપના માટે. પ્રયાગ 1 બંગલોઝ સાથે લોનની સુવિધા તો ખરી જ, એટલું જ નહીં,
આ દેવ દિવાળી પહેલા બુક કરાવો અને મેળવો સોલાર વોટર હીટર અને ઇન્વર્ટર ફ્રી. તો કરો કોલ અને ખરીદો તમારા સપનાનો બંગલોઝ. ચાલો વાત કરીએ સુવિધાઓની. ટાઇટલ ક્લિયર અને લોનેબલ, સોલાર વોટર હીટર, ઇન્વર્ટર, પાવડર કોટેડ એલ્યુમિનિયમ સેક્શન 3 ટ્રેક વિન્ડો, ફૂલ્લી આરસીસી કોલમ બીમ વાળું ભૂકંપ પ્રૂફ બાંધકામ. બાંધકામની મજબૂતાઈ માટે 550 TMT ISI ના લોખંડના સળિયાનો ઉપયોગ. કિચનમાં બ્લેક ગ્રેનાઇટ પ્લેટફોર્મ તથા વોશ બેસિન સાથે SS સિંક. બ્રાન્ડેડ સેનિટરી વેર, સ્ટાન્ડર્ડ કંપનીનું પ્લમ્બિંગ ફિટિંગ. દરેક બંગલોમાં સ્વતંત્ર પાણીનો બોર. સીડીમાં રેલિંગની સુવિધા. પ્રીમિયમ વિટ્રિફાઈડ ટાઇલ્સ, બિરલા વ્હાઇટ પુટી વર્ક, સ્ટાન્ડર્ડ કંપનીનું ISI કન્સીલ્ડ વાયરિંગ, મોડ્યુલર સ્વિચ ફિટિંગ્સ, વોટરપ્રૂફ ડેકોરેટિવ ડોર. સ્થળ પર જ લોનની સુવિધા. તો આપ રાહ શેની જોઈ રહ્યા છો? આજે જ પ્રયાગ વન સાઇટની વધુ માહિતી માટે કે મુલાકાત માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો અને સહપરિવાર સાઇટની મુલાકાત લો. અમે ક્વોન્ટિટી નથી બતાવતા, ક્વોલિટી બનાવીએ છીએ. પ્રથમભાઈ રાજાણી, પ્રયાગ વન બંગલોઝ, પાર્શ્વનાથ 2, ઓપોઝિટ આશીર્વાદ ક્લબ રિસોર્ટ, નિયર પોદા ઇન્ટરનેશનલ સ્કૂલ, જામનગર. ઘર ખરીદવાની દોડાદોડી મૂકો, પ્રયાગ વન ઉપર જ વિશ્વાસ મૂકો. આપનું ઘર ખરીદવાનું સપનું અમે પૂરું કરીશું. જામનગરની જનતાને નમ્રતા વેલનેસ સેન્ટર તરફથી જય શ્રી કૃષ્ણ. શું જામનગરના લોકો પણ શરીરના વિવિધ પ્રકારના દુખાવાથી કંટાળી ગયા છે? શું જામનગરના લોકો પણ દવાઓ ખાવાથી અને ઇન્જેક્શન લેવાથી થાકી ગયા છે કે પછી ઓપરેશન કરાવવાથી ડરે છે? તો હવે તમારા દુખાવાને આપો પૂર્ણ વિરામ, કારણ કે નમ્રતા વેલનેસ સેન્ટર એવી થેરાપી લઈને આવી ગયું છે જેમાં નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન, છતાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રાહત મળે છે. અને આ હું નહીં, જામનગરની જનતા ખુદ કહે છે. મારું નામ ચાંદપા રાજુભાઈ છે અને ઉફે સિંઘાનિયા. મને સાહેબ પગમાં હાથમાં એકદમ ખાલી ચડી જતી. પછી મારા એક નાના બેને મને કીધું કે ભાઈ તું અહીં આવ્યો છો ગામડેથી, તો તું એકવાર ટ્રાય કર આપણા નર્મદા વેલનેસ સેન્ટરને. ત્યાં સારા સારું થઈ જાય છે. તો હું અહીં આવ્યો સાહેબ. તો હું 10 દિવસમાં મારી લાકડી છોડાવી દીધી. અમારા દીકરા છે ને મને ખૂબ આનંદ આવે છે. હું આવું છું તો મને એમ થાય છે કે હું મારા ફેમિલીના ઘરે આવ્યો. કોઈ દિવસ ચુકારો નહીં, કોઈ જાતનું કાંઈ નહીં. ને મને ખૂબ આનંદ આવે છે. હું ડેલી આવું છું. આજે મારે 42 દિવસ થયા, 42 દિવસ. અઠવાડિયામાં મારી લાકડીની કરી દીધી. હું એકદમ હાલી જ શકું છું, દોડી શકું. અને મને ખંભાની તકલીફ હતી, પગની તકલીફ હતી, સારું છે. ખંભાની તકલીફ હતી તે સારું છે. પ્રાઇવેટ દવા કરી પણ દવાથી સારું ન થયું. અત્યારે ઘણું પણ સારું છે અને સ્ટાફનું પણ સારું કાર્ય છે. બહુ ઉત્તમમાં ઉત્તમ કાર્ય હોય તો નમ્રતા વેલનેસ સેન્ટરની છે. મણકામાં ઓપરેશન થયેલું છે. શું એટલે બે હાથમાં ખાલી ચડતી, પગમાં ખાલી ચડતી, પગમાં ખીચી આવે છે. તો મને મારા એક મિત્રે જણાવ્યું કે રિક્ષા ચલાવે છે તો આ તારા સ્કૂલની બાજુમાં જ છે, તો તું થોડીક વાર જતો જા. તો હું અહીં આવું છું. એનાથી મને સારું થયું. બે હાથમાં સૂતો એટલે ખાલી ચડવી બંધ થઈ ગઈ. બેલેન્સ રહેતું નહીં, બેલેન્સ હળવું થઈ ગયું. હું થોડી વાર વધારે ઊભો રહી શકું છું, ચાલી શકું છું. રાતના સૂતી વખતે ખેંચી આવે છે, થોડી એમાં રાહત થઈ ગઈ. આવી જ રીતે હજારો દર્દીઓ જામનગરના નમ્રતા વેલનેસ સેન્ટરમાં આવીને પોતાના દુખાવામાં રાહત મેળવી ચૂક્યા છે. આજે જ નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો અને પોતાના દર્દમાં રાહત મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, સ્ટ્રીટ નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, એમ્યુઝમેન્ટ પાર્કની પાસે, જામનગર. બ્રાન્ચ 3, ઓસવાડ કોલોની, સ્ટ્રીટ નંબર 1, સુમેર ક્લબ રોડ, જામનગર. મોબાઈલ 98 251 86 975 63 521 66021.
આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવેશભાઈ અકબરીનો જન્મદિવસ દર વર્ષની માફક આ વર્ષે પણ અલગ અલગ 5 પ્રકારના કાર્યક્રમો સાથે યોજવામાં આવ્યો હતો. આ ઉજવણી રણજીતનગર વિસ્તારમાં આવેલી પટેલ સમાજની વાડીમાં કરવામાં આવી હતી. આ તકે સાંસદ પૂનમબેન માડમ, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ડેપ્યુટી મેયર ક્રિસાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, કોર્પોરેશનના શાસક જૂથ નેતા આશીષ જોશી તેમજ જીજી હોસ્પિટલના ડીન ડોક્ટર નંદિની દેસાઈ, તબીબી અધિક્ષક ડોક્ટર દીપક તિવારી, મહિલા વિભાગના વડા ડોક્ટર શિલ્પા ચુડાસમા, જિલ્લા સહકારી બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ તથા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ મુકુંદભાઈ સભાયા સહિતના અગ્રણીઓ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા કોર્પોરેટરો અને પક્ષના કાર્યકર્તાઓ વગેરે હાજર રહ્યા હતા. આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ દિવેશભાઈ અકબરીનું પુષ્પગુચ્છ બુકે આપી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમજ જયેશભાઈએ દિવેશભાઈના જન્મદિવસને વધુ યાદગાર બનાવવા માટે મકર સંક્રાંતિના શુભ દિવસે રક્તદાન પણ કર્યું હતું. જયેશભાઈના રક્તદાનની નોંધ ઉપસ્થિત તમામ લોકોએ લીધી હતી અને જયેશભાઈને અભિનંદન પાઠવ્યા હતા. આ 5 પ્રકારના કાર્યક્રમમાં બાળકોમાં કુપોષણ સામેની લડાઈ ઉપરાંત મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરની ફરિયાદો અંગે મેમોગ્રાફી, પ્લાસ્ટિક મુક્તિ અભિયાન અને રક્તદાન કેમ્પ તેમજ મહાનુભાવોના હસ્તે કાપડની થેલીનું વિતરણ વગેરે કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ રક્તદાન કેમ્પમાં 700થી વધુ અગ્રણીઓ અને યુવાનોએ રક્તદાન કર્યું હતું. આ સમગ્ર ઉજવણી અંગે ધારાસભ્યએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ મારા જન્મદિવસ પ્રસંગે 5 સેવાકીય કાર્યોનો પ્રકલ્પો સાથે આજે જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છીએ. મારી વિધાનસભામાં રહેતા તમામ કુપોષિત બાળકોને આજે જ્યાં સુધી સુપોષિત ન થાય ત્યાં સુધી મારી જવાબદારી લઉં છું. એ જ રીતે બહેનોમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ દિવસે દિવસે વધતું રહ્યું છે. તેના માટે મેમોગ્રાફી છે તે પણ મારા તરફથી ગયા વર્ષે 1967 જેટલા બહેનોને મેમોગ્રાફી કરાવી હતી. એમાંથી 14 કેસ છે એ પોઝિટિવ ડિટેક્ટ થયા હતા. એ રીતે આ વર્ષે પણ એ અભિયાન સતત ચાલુ રાખીએ છીએ. એ જ રીતે બહેનોમાં સર્વાઇકલ કેન્સરનું પ્રમાણ પણ દિવસે દિવસે વધતું રહ્યું છે. ત્યારે સર્વાઇકલ કેન્સરની રસી માટે અનાથ આશ્રમના બાળકો, દીકરીઓ, વિકાસગૃહની દીકરીઓ, અંધરાશ્રમની દીકરીઓ, એ તમામ દીકરીઓને હું મારા તરફથી વેક્સિન 251 જેટલી દીકરીઓને મારા તરફથી વેક્સિનનું આયોજન કરું છું. એ રીતે જામનગર પ્લાસ્ટિક મુક્ત આપણા પ્રધાનમંત્રીને જે સ્વપ્ન છે સ્વચ્છ ભારત, એ અંતર્ગત જામનગર પ્લાસ્ટિક મુક્ત થાય એના માટે હમણાં જ પ્લાસ્ટિકની દૂર કરી અને કાપડની થેલીનો ઉપયોગ થાય એના માટે હમણાં જ આપણા માનનીય મંત્રી શ્રી મુળુભાઈ અને સાંસદ શ્રી પૂનમબેનના હાથે થેલીનું લોન્ચિંગ કર્યું. અને સાથોસાથ જામનગરની અંદર થેલેસેમિયાના કેસો, બાળકોની સંખ્યા વધારે છે અને દર મહિને ઓછામાં ઓછી 800-900 બોટલો બ્લડની જરૂરિયાત છે. આ વર્ષે પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે. અત્યાર સુધી 250થી 300 બોટલ થઈ ગઈ છે અને 700 બોટલનો ટાર્ગેટ છે. એમ આ જ રીતે ફરીથી સર્વેને મકર સંક્રાંતિની પણ હાર્દિક શુભકામનાઓ આપું છું. જામનગર નજીકના મોખાણા ગામ પાસે ગઈકાલે સોમવારે સવારે એક અકસ્માત થયો હતો, જેમાં એક રિક્ષા ચાલકનું મોત થયું છે. આ અકસ્માત એક રિક્ષા અને મોટરના ટકરાઈ જવાથી બન્યો હતો. મોખાણા ગામના પરબતભાઈ મકવાણા પોતાની રિક્ષા લઈને મોખાણા નજીકથી જામનગર તરફ આવી રહ્યા હતા ત્યારે GJ10DR 2927 નંબરની એક કાર અને પરબતભાઈની રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઓટો રિક્ષા પલટી મારી ગઈ હતી, જેમાં પરબતભાઈ મકવાણાનું મૃત્યુ નિપજ્યું હતું. કારના ચાલક વિરુદ્ધ મૃતકના પુત્ર પરેશ મકવાણાએ પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કેટલાક ગરીબ અને અશિક્ષિત પરિવારો પોતાના બાળકો પાસે જુદા જુદા પ્રકારના અંગ કરતબ કરાવતા હોય છે અને એ રીતે પરિવારનું ગુજરાન ચલાવવા માટે આજીવિકા મેળવવાનો પ્રયાસ કરતા હોય છે. આ પરિવારોની આ પ્રકારની આર્થિક સ્થિતિને કારણે આવા પરિવારોના બાળકો શિક્ષણથી વંચિત રહેતા હોય છે અને કમાણી માટે આ પ્રકારના ખેલ કરવા મજબૂર બનતા હોય છે. દેવકી નામની આ પ્રકારની એક દીકરીનો ઇન્ટરવ્યૂ જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા લેવામાં આવ્યો છે. જામનગરના ટાઉન હોલ રોડ પર ભીડભંજન મહાદેવ મંદિર સામેના રોડ પર આ નાની બાળકી વાસ સાથે બાંધેલા ટાઈટ દોરડા પર બેલેન્સનો ખેલ કરી રહી હતી. તે સમયે આ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો.
પિતા સુલતાનભાઈ અને માતા ચાંદનીબેનની આ નાની દીકરી દેવકી દરરોજ દિવસમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ રીતે 3 થી 4 વખત ખેલ કરે છે અને પરિવારની આજીવિકા મેળવવામાં મદદ કરે છે, પરંતુ આ કારણથી આ બાળકી શિક્ષણથી વંચિત રહે છે. આવા કારણોથી આ પ્રકારના પરિવારો સમાજની મુખ્ય ધારામાં સામેલ થઈ શકતા નથી અને પેઢી દર પેઢી ગરીબ રહેવા પામે છે. GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા આ નાની દીકરીનો વિશેષ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો, જેમાં આ બાળાએ પોતાની કાલી ઘેલી ભાષામાં પોતાની હકીકતો વર્ણવી હતી. તેમજ તેની માતા ચાંદનીબેનને પણ જયેશભાઈએ દીકરીના અભ્યાસ અંગેના સવાલો કર્યા હતા. તેના જવાબો આપવામાં માતા ચાંદનીબેન નિષ્ફળ ગયા હતા. આ પ્રશ્નોત્તરીના આ રહ્યા મુખ્ય અંશો. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો ભીડ ભજન મંદિરની સામે એક રસ્તો છે અને રસ્તા ઉપર સામાન્ય રીતે આપણે જોતા હોય છે જ્યારે બંબુ અને દોરી ઉપર એક સાહસિક ખેલ થતા હોય અને ખાસ કરીને નાની દીકરી કરતી હોય છે અને ખાસ કરીને અમે લોકો ત્યાં પણ આજે આવ્યા છે અને ખાસ કરીને દેવકી નામની જે દીકરી છે એ આ સાહસિક ખેલ કરે છે અને ખાસ કરીને આપણને આ બાબતની વાત સર્કસમાં જોવા મળતી હોય અને ખાસ કરીને જ્યાં પૈસા દઈને આપણે લોકો આ બાબતના ખેલ જોતા હોય પણ અહીંયા આપણે જાહેર રસ્તા ઉપર પણ ક્યારેક ક્યારેક જોવા મળતા હોય તો આપણે સાથે આ દેવકી નામની જે દીકરી છે એ 7 વર્ષની છે અને છેલ્લા 3 વર્ષથી આ બાબતની ખેલ કરે છે જાહેરમાં અને ખાસ કરીને એના જે મમ્મી છે ચાંદનીબેન અને એના પપ્પા છે સુલતાનભાઈ એ બંને લોકોએ આ ટ્રેનિંગ આપેલી છે અને છેલ્લા એ લોકો ઘણા વર્ષોથી આ વારસાઈ એ લોકો વર્કઆઉટ કરે છે. દેવકી એ આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછશો કે દીકરા એ આપને क्या करते हो आप, कितना खेल करते हो आप? 3-4 बार खेल कर देते हैं. कितने समय से? 3-4 साल. ऊपर से आप पढ़ने का डर नहीं लगता? नहीं. कोई बार पढ़ी हो आप? नहीं पढ़ी. ट्रेनिंग किसने दिया है? ट्रेनिंग हमारे माँ बाप ने. पूरा दिन में कितना खेल करती हो आप? 3-4 काम कर देती हूँ. आनंद आता है आपको? हाँ. और पढ़ाई करती हो आप? हाँ, घर पे जाके करती हूँ. स्कूल में? घर पे. तो स्कूल में नहीं जाती? नहीं जाती. ये आपका जो मम्मी पापा है वो आपके अच्छी तरह से रखते हैं? हाँ. हाँ. कपड़ा लेके देते हैं? हाँ. खाना भी देते हैं? हाँ. घर से कितने बजे निकलते हो आप? 3-4 बजे निकल जाते हैं. नहीं, सुबह में कितने बजे निकलते हो? 1 बजे. और बाद में क्या करती हो? खेल दिखाती हूँ. और वहाँ यहाँ पैसा लोग देते हैं? हाँ. એટલે આ રીતે તમે જોયું કે આ દેવકી નામની જે નાની દીકરી છે એ આ રીતે આપણને ખેલ કરવા જોવા મળે છે અને ખાસ કરીને આ લોકો અનપેડ હોય છે. દુઃખની વાત એ છે કે આ લોકો ઘરે ભણવાની વાત કરે છે પણ સ્કૂલમાં કોઈ જાતની વ્યવસ્થા ન હોય એટલે ભવિષ્ય જે વાત કરીએ તો ભવિષ્ય પણ એનું ઘૂઘડું હોય છે અને ખાસ કરીને જે પ્રમાણે સરકારે પણ આ બાબતના આવા લોકો હોય એનો સંપર્ક કરી અને ખાસ કરીને ભણવા ગણવાની જે વાત છે એમાં ધ્યાન આપવું જોઈએ. હમણાં તમે દેવકી દીકરીને સાંભળી અને ખાસ કરીને એના મમ્મી પણ ચાંદનીબેન આપણી સાથે જોડાયેલ છે. આપણે એને પૂછશું કે બેન આપ कितने समय से ये काम कर रहे हो? बहुत साल हो गया है. कितने समय हो गए? 8-9 साल हो गया है. खास करके आप पैसे के लिए काम करते हो? नहीं, ये तो हमारा सभी ऐसे करते हैं, हम भी करते हैं. ये तो हमारा धंधा ही है खेल करने का. कितना पैसा मिलता है दिन में? मिल जाता है कभी 500-600. और घर में रहने का कहाँ पे है? वो तो झोपड़ी में रहते हैं. और मूल आप कहाँ से आते हो? मुल्क हमारा यूपी है. आपका परिवार है पूरा? हाँ, हमारा परिवार पूरा ये काम करते हैं? हाँ. कितना लोग देखते हैं आपका प्रयोग? वो तो पूरी इंडिया देखती है. कितने लोग आप परिवार में हो? हम मम्मी पापा नानी नाना मामा काकी ये सब लोग ये करते हैं? हाँ, यही करते हैं. और इसको पढ़ाई की चिंता आप नहीं करते? करते हैं. वो क्या बोलते हैं, ड्राइंग बनाती है. नहीं, पढ़ाई की बात है, भविष्य पढ़ाई में है. पढ़ाई स्कूल में क्यों नहीं पढ़ाई देते? पढ़ती नहीं है, हमने भी नहीं पढ़ा है. नहीं तो आपको नहीं पढ़ा तो लड़के को तो पढ़ाना चाहिए ना. पढ़ती नहीं है भाई. क्यों पैसे के लिए आप नहीं पढ़ाते? नहीं. आपको पैसा चाहिए? नहीं. हाँ तो ये और क्या है? आप ये प्रयोग कर सकते हैं? आप प्रयोग करते हो ये खेल का? हाँ, हम भी खेल दिखाते हैं. अभी बंद कर दिया क्या शुरू है? ना, बंद कर दिया. 3-4 साल हो गए बंद कर दिया. लड़की आने के बाद? तो इसको तो पढ़ाई की चिंता होनी चाहिए ना आपके. आप इसकी मम्मी हो, भविष्य की चिंता करो. आप पैसे के लिए आप इसका क्यों जीवन बर्बाद कर रहे हो? ये तो गलत है ना. आपको इसको दोपहर को पढ़ाई की भी करना चाहिए ना, सुबह से शाम तक. करेंगे, अब खत्म हो जाएगा तो करती. आप पैसा मिलने के बाद
એટલે આ રીતે જમ્યું કે આ મા બાપની મોટી ભૂલ છે, ખાસ નાના દીકરા પાસે પૈસા માટે થઈ અને આ રીતની એક વાત કરે છે. પણ જે લોકો અહીંથી નીકળે છે એ લોકો એમને ડોનેશન આપે છે, એટલે પૈસા આપે છે અને દાન પણ આપે. આજ મકર સંક્રાંત છે એટલે ઘણા લોકો મેં જોયું છે અહીંયા ઘણા લોકોએ આ બધું ડોનેશન પણ આપ્યું છે, પણ ભવિષ્ય એ દીકરીનું નબળું પાડે છે એ નક્કી છે. જામનગર નજીક સિક્કા ગામમાં એક ક્રૂર મામાએ પોતાની 8 વર્ષની માસૂમ ભાણેજનું માથું પછાડીને હત્યા કરી નાખતા આ ક્રૂર મામા પ્રત્યે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. આ કમનસીબ બાળકીની માતાએ પોતાના ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ કિસ્સાની જાણવા મળતી વિગત એવી છે કે એક હિન્દુ વાઘેર યુવતીએ 2 મહિના અગાઉ છૂટાછેડા લીધા પછી સિક્કા ગામમાં પોતાના મોટા બાપુ ડોસાજી માણેકના પુત્ર અને માસી રૂપાબેનના દીકરા નીતિન માણેકને ત્યાં આશરો મેળવી વસવાટ શરૂ કર્યો હતો. આ શખ્સ આ મહિલાની પુત્રી એટલે કે પોતાની ભાણેજને અડપલા પણ કરતો હતો. આથી બાળકીની માતાએ પોતાના અકૌટુંબિક ભાઈ નીતિનને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ આ મહિલા ઘરની બહાર ખરીદી માટે ગઈ હતી ત્યારે નીતિન નામના આ શખ્સે પોતાની 8 વર્ષની બાળાનું માથું જમીન તથા દિવાલ સાથે અથડાવતા બાળકી બેભાન બની ગઈ હતી અને બાદમાં તબીબોએ આ બાળકીને મૃત જાહેર કરી હતી. પોલીસે બાળકીની માતાની ફરિયાદના આધારે નીતિન માણેક નામના આ ક્રૂર મામા વિરુદ્ધ હત્યા અને પોક્સોની કલમો હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. આ બનાવ અંગે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. સિક્કા પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 12/1/25ના રોજ એક ફરિયાદ નોંધાઈ. ફરિયાદની વિગતની અંદર 8 વર્ષની નાની દીકરીને શારીરિક અડપલા અને માર મારી અને દિવાલ સાથે અથડાવી ગંભીર ઇજાઓ કરી અને મોત નિપજાવેલાની હકીકત પોલીસની ફરિયાદમાં આપેલ. જેમાં વિગત એવી છે કે સિક્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોપર સિક્કાની અંદર એક દીકરી જે છે એ એની મા અને એની બંને બીજી દીકરીઓ સાથે રહેતી હતી. એ એમના માસીના દીકરા નીતિનભાઈ ડોસાજી માણેકના ઘરમાં રહેતા હતા. નીતિનભાઈ ડોસાજીને એના ઘરમાં પ્રતાડિત કરીને રાખતો હતો, પણ તે જે તે વખતે ઘરની અંદર પોતાને ત્યાં રહેવા દીધેલું હોય આ લોકો અપોઝ કરતા ન હતા, એ લોકો દબાણમાં રાખેલું હોય. આ દીકરીને જે તે દિવસે કંઈક કપડામાં પેશાબ કર્યું એવી હકીકત હતી, જેના અનુસંધાને નીતિન આરોપી ગુસ્સે થઈ અને દીકરીને 2 હાથ પકડી 2 પગે પકડી અને દિવાલના ભાગે અથડાવેલ અને દીકરીએ અગાઉ એની માને નાની હકીકતો જણાવી, તેમાં એના ગુપ્ત ભાગે ફિંગરિંગ કરેલાની હકીકત પણ દીકરીએ એની માને જણાવેલ જે તે વખતે. એટલે એ અનુસંધાને ફરિયાદ લઈ અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. હાલ સિક્કા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી તપાસ કરી રહેલ છે. આરોપી પોલીસ કબજામાં છે અને એના રિમાન્ડ મેળવેલ છે. હાલ તપાસ ચાલુ છે. જામનગરના જલારામ હાપા મંદિરે મકર સંક્રાંતિ નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત ગૌચારા અન્નકૂટ યોજવામાં આવ્યો હતો. આ ગૌચારા અન્નકૂટના દર્શન માટે સેંકડો ભાવિકો ઉમટી પડ્યા હતા. ગાયો માટેના અન્નકૂટમાં શાકભાજી સહિતની વિવિધ ચીજો દર્શનાર્થે મૂકવામાં આવી હતી, જેનો ગાયોને પ્રસાદ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત બીજો કાર્યક્રમ શ્રી જલારામ બાપા ચરિત્ર સત્સંગનો હતો. આ સાથે 111 પ્રકારના રોટલાના અન્નકૂટનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ તકે ગાયોનું પૂજન કરવામાં આવ્યું હતું અને ગૌમાતાની પ્રતિકૃતિવાળી વિશાળ અને આકર્ષક રંગોળી બનાવવામાં આવી હતી. જલારામ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી રમેશભાઈ દત્તાણી સહિતના હોદ્દેદારો અને ભાવિકો આ તકે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગૌમાતાની આરતી પણ કરવામાં આવી હતી. ચરિત્ર સત્સંગ કાર્યક્રમમાં લંડનવાળા પૂજ્ય શાસ્ત્રી રમણીકલાલ દવે દ્વારા પૂજ્ય જલારામ બાપાના જીવનનું ચરિત્ર રજૂ કરવામાં આવ્યું હતું. આ ત્રિવિધ કાર્યક્રમ અંગે ટ્રસ્ટી રમેશભાઈ દત્તાણીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. અમારી સંસ્થા દ્વારા 2021થી એક અનોખા પ્રકારનો અન્નકૂટ કરવામાં આવે છે. ભગવાનને અને ઠાકોરજીને અનેક અન્નકૂટ થાય છે, પણ 33 કરોડ દેવદેવતાનો ગૌચારાનો અન્નકૂટ અમારી સંસ્થા દ્વારા સર્વપ્રથમ કરવામાં આવેલ છે. આજે એ જ રીતે મકર સંક્રાંતના પવિત્ર દિવસે આજે ઠાકોરજી સમક્ષ અન્નકૂટ અત્યારે ધરાવેલ છે અને તે બધી ગાયોને એ પ્રસાદી રૂપે વિતરણ કરવામાં આવશે. તેમાં ટોટલી 45 આઈટમો ખોળ, કપાસિયા, રાજદાણ, ભૂસું, ફ્રૂટ, શાકભાજી જેવી અનેક આઈટમ બનાવી સ્પેશિયલ લાડુ બનાવેલા છે 4 પ્રકારના એ પધરાવેલ છે અને ગાયને પ્રસાદી રૂપે વિતરણ કરવામાં આવશે. સાંજ સુધી સવારના 10થી સાંજે 7 વાગ્યા સુધી આ રહેશે અને હજારોની સંખ્યામાં લોકો દર્શન માટે પણ પધારશે, પ્રસાદીનો પણ લાભ લેશે અને ગૌચારાની આરતી અને એમના આશીર્વાદ મેળવશે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ। જામનગરના ગજેન્દ્રગીરી હરનામગીરી ગોસ્વામીએ પોલીસમાં એવું જાહેર કર્યું છે કે જતીન વર્મા સહિતના 2 શખ્સોએ તેમની સાથે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરીને ₹1.81 કરોડની છેતરપિંડી કરી છે। જામનગરમાં સંકટ ટેકરી નજીક રહેતો 25 વર્ષનો વસીમ હાજીભાઈ ખફી નામનો યુવાન પોતાના 4 વર્ષના પુત્ર ઓસમાણ સાથે ગત 7મી ઓગસ્ટથી ગુમ છે। જામનગરમાં આવાસમાં રહેતા ધનજીભાઈ પાલાભાઈ જેપારની 18 વર્ષની દીકરી શિવાની ગત જુલાઈ મહિનાથી ગુમ છે। જામનગરના મથુરાનગર વિસ્તારમાં રહેતા 55 વર્ષના દાનુભા રાણાજી કેર ગત 4 જુલાઈથી ગુમ હોવાની જાહેરાત થઈ છે। જામનગરના સરદારનગરમાં રહેતા અનંતરાય મગનલાલ ખાણધરની 19 વર્ષની પુત્રી હિના ગત તારીખ 16/5/2023થી ગુમ છે। દ્વારકાના વાડીનારમાં આવેલું બેંક ઓફ ઇન્ડિયાનું એટીએમ મશીન બંધ સ્થિતિમાં હોવાથી લોકોમાં નારાજગી છે। જામનગર નજીક દરેડમાં રહેતા પરપ્રાંતીય પરિવારની 15 વર્ષની દીકરીએ કોઈ કારણથી ગળાફસું ખાઈ લઈ જિંદગી ટૂંકાવી છે। જામનગર નજીક પડાણામાં રહેતા તરુણ નામના બંગાળી યુવાને કોઈ કારણથી ગળાફસું ખાઈ લેતા મોત થયું છે। જામનગરના ઢીચડા રોડ પર પુષ્પક પાર્કમાં વૈભવભાઈ નામની વ્યક્તિના મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાની ફરિયાદ છે। જામનગરના રામેશ્વરનગર પાસે ગાયત્રીનગર વિસ્તારમાં એક શખ્સના મકાનની પાછળથી શરાબના 278 ચપલા મળી આવ્યા છે। પોલીસ આરોપીની શોધખોળ કરે છે। 83 વર્ષના ઉર્મિલાબેન તે સ્વર્ગસ્થ રમણીકલાલ ગિરધરલાલ રાવલના પત્ની તથા સંજયભાઈ, અજયભાઈ અને નિલેશભાઈના માતાનું અવસાન થયું છે। સદગતનું ઉઠમણું ગુરુવારે 5:30 થી 6 વાગ્યા સુધી રામેશ્વરનગર શિવ મંદિરમાં રાખવામાં આવ્યું છે। 84 વર્ષના ઉમાબેન તે જયંતભાઈ લાભશંકર શુક્લના પત્ની તથા રાજશ્રીબેન તથા જલ્પાબેનના માતાનું અવસાન થયું છે। સદગતની પ્રાર્થના સભા ગુરુવારે 5:30 થી 6 વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિની વાડીમાં રાખવામાં આવી છે। 65 વર્ષના લીલાધરભાઈ મગનલાલ મોદી તે રવિભાઈ તથા હેતલબેનના પિતાનું અવસાન થયું છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર। દેશના નૌકાદળને મજબૂત બનાવવા 3 યુદ્ધ જહાજો રાષ્ટ્રને અર્પણ કરતા વડાપ્રધાન। ભારતીય મહિલા ક્રિકેટમાં ઇતિહાસ સર્જતી ઓપનિંગ બેટ્સવુમન સ્મૃતિ મંધાના। જામનગરમાં વધુ એક જર્જરિત મકાનની છત ધસી પડતા વૃદ્ધનો ભોગ લેવાયો। જામનગરમાં ઉત્સાહી નગરજનો, દાતાઓ અને એસપી સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા ઉજવાતું ઉત્તરાયણ પર્વ। જામનગરમાં 19મી જાન્યુઆરીએ શ્રુત સ્થવીર જૈન મુનિ ડોક્ટર દીપરત્ન સાગરજી મહારાજનો ત્રિવેણી મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ। આજના સમાચાર પૂર્ણ થયા। ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં। ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો। નમસ્કાર।